આજના તાજા અને મુખ્ય સમાચાર. કોરોના વાયરસનું સંકટ ફરી સર્જાયું. આંધ્રપ્રદેશમાં 2 લોકોના મોત, 8 એક્ટિવ કેસ મળી આવતા સર્જાયો દહેશતનો માહોલ. આંધ્રપ્રદેશના વાયએસઆર કડપ્પા જિલ્લામાં તાજેતરમાં કોવિડ-19ના 8 કેસ અને 2 મૃત્યુ નોંધાયા છે, જેના કારણે આરોગ્ય અધિકારીઓ સક્રિય બન્યા છે. સ્થિતિને ગંભીરતાથી જોતા ઝડપી પ્રતિક્રિયા ટીમો તૈનાત કરવામાં આવી છે અને સેમ્પલ કલેક્શનનું કામ ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશના વાયએસઆર કડપ્પા જિલ્લામાં છેલ્લા કેટલાક સપ્તાહોમાં કોવિડ-19ના 8 કેસ સામે આવ્યા છે અને 2 દર્દીના મોત થયા છે. નવા કેસ સામે આવતા અને દર્દીના મોત બાદ સ્વાસ્થ્ય અધિકારીઓએ સતત દેખરેખ રાખવા તથા તૈયારી માટે કામગીરી ઝડપી બનાવી છે. મળતી માહિતી પ્રમાણે કડપ્પાના રાજપેટ વિસ્તારમાં એક 52 વર્ષની વ્યક્તિને તાવ અને ખાંસીની ફરિયાદ હતી. તપાસમાં વ્યક્તિને કોવિડ-19 પોઝિટિવ માલુમ થઈ હતી. આ વ્યક્તિની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં સારવાર થઈ રહી હતી, જ્યાં તેમનું મોત થયું છે. અન્ય એક વ્યક્તિના કિસ્સામાં કડપ્પાના 43 વર્ષની વ્યક્તિની તબિયત બગડ્યા બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે કોવિડ-19 સક્રિય માલુમ થઈ હતી અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કડપ્પા મેડિકલ કોલેજના 25 વર્ષના મેડિકલ વિદ્યાર્થી પણ વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવેલ છે અને ત્યારે તે હોમ આઇસોલેશન મારફતે સારવાર ચાલી રહી છે. 2 મોત બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે અને જિલ્લા વિશેષ ત્વરિત પ્રતિક્રિયા ટીમને કામે લગાડી છે. આશરે 40 લોકોના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. અહેવાલ પ્રમાણે 18 સેમ્પલના રિપોર્ટમાં નેગેટિવ આવ્યા છે, જ્યારે અન્ય રિપોર્ટને લઈને તપાસ થઈ રહી છે. આંધ્રપ્રદેશના જિલ્લા પ્રભારી મંત્રી સવિતાએ અધિકારીઓને કડપ્પામાં સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવા આદેશ કર્યો છે. મંત્રીએ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી કોવિડ-19ને લગતા દિશાસૂચનોનું કડકપણે પાલન કરવા આદેશ કર્યો છે.